ઊંચે ઊંચે ઉડતું જાય, ઘર ઘર કરતું જાય, આભલામાં તરતું જાય, ડુંગર પાર કરતું જાય, કોણ હશે? લે તમે તો બહુ હોશિયાર બની ગયા, આવડી ગયું. લે તું તો બહુ હોશિયાર. ચાલો, પાણી પર તરું પણ બતક નહીં, પાણી પર તરું પણ બતક નહીં, સવારને બેસાડું પણ ઘોડો નહીં, સવારને બેસાડું પણ ઘોડો નહીં, બોજ વહી જાઓ પણ ગાડું નહીં, પવનને લઈ સાથ હું ફરતી રહું. એ ભાઈ હજુ તો એક લીટી ગાય ત્યાં બધાને આવડી ગયું. તો આ બધા ચાલો નહીં, જીયાબેન કહેશે. જીયાબેન, મારે જીયાબેન નો જવાબ જોતો છે. હમણાં બીજા કોઈ નહીં બોલે. હે, ડુંગર ચરતો જાય. ચાલો, બાજુમાં કોણ છે? શિવાની બેન કયો. હે, જોરથી બોલો. વેરી ગુડ, હોડી. સાચું. મારે ફાળ પણ મૃગ નહીં, નહીં સસલું નહીં શ્વાન, મોં ઊંચું પણ મોર નહીં, સમજો ચતુર સુજાણ. ચાલો, શ્વાન એટલે શું એ પેલા મને કયો. શ્વાન એટલે સસલું થાય. સસલાનું તમારું નામ આપ્યું જ છે કે સસલું. શ્વાન એટલે શું? નહીં, ખોટું. શ્વાન એટલે ઉંદરડો, શ્વાન એટલે ફુગ્ગો. હું શ્વાનનો અર્થ પૂછું છું. ચકલીને શ્વાન કહેવાય? હે, શ્વાન વફાદાર પ્રાણી છે. હા, કોણ? શ્વાન એટલે કોણ? એટલે કે ફાળ ભરે પણ મૃગલો નથી. હરણિયું ઓલા મૃગ આવે ખબર છે? પછી સસલુંય નથી અને કૂતરોય નથી. મોઢું ઊંચું છે પણ મોર નથી. તો શું હશે આ ઉખાડાનો જવાબ શું હશે? કૂતરો. ફુગ્ગો. ખોટું. નહીં. રિંકુબેન બોલો. હે, વેરી ગુડ. દેડકો. ક્લેપ કરો બધા રિંકુબેન માટે. હવા કરતા હલકો છું, હવા કરતા હલકો છું, રંગે બહુ પાળો છું, થોડું ખાવ તો ધરાઈ જાવ, જાજુ ખાવ તો ફાટી જાવ. ચાલો બોલો, શું છે? એટલે આ તો બધા પંડિત બની ગયા. પંડિત તો બધા એ ચોપડીમાં વાંચેલું છે એવું છે ને? હા, સુમિતભાઈ ને એટલે આવડી ગયું તરત. હે, સરસ. હા, પોચી પણ ના ઢીલી, પોચી પણ ના ઢીલી, ગોળ દડી આ લીલી, મળી મળે ના બીજ,
કહી દો એ કઈ ચીજ? જો ભાઈ વસ્તુ પોચી નથી, ઢીલી નથી, પણ ગોળ દડીને લીલી છે, એના બિયા હોય નહીં. એવી કઈ ચીજ બોલો? કેરી. નહીં, કેરીનું તો બીબડું હોય નહીં, અવડું મોટું ગોટલું હોય. નહીં, દડીની વાત છે, દડી છે એમ કીધું છે સુમિત. નહીં, ચીકુન બી નો હોય. નહીં નહીં, વિચારો વિચારો વિચારો, એવી કઈ વસ્તુ છે જે ગોળ દડી જેવી હોય? એને બી નો હોય બેટા. આમાં એમ આવ્યું કે મળે ના બીજ, એના બીજ જ ન હોય. અને લીલી અને ગોળ દડી, બોલો હે? નહીં નહીં, ડુંગળી નહીં, બિયા હોય. ચાલો બોલો બોલો. નહીં નહીં નહીં, લીલા હોય બટેટા. લીલી દડી કીધી છે, લીલી દડી હે ની હોય, વિચારો. એ લીલી દડી હોય, દડી જેવા કીધા. લીલો દડો શેનો હોય? હે? નહીં નહીં, મોસંબી ને બિયા હોય બેટા. એની અંદર બિયા નો નીકળે ભાઈ. તરબૂચમાં બિયા નીકળે? નહીં, ચીપડામાં બિયા નો હોય બેટા. હોય નહીં. નહીં, વિચારો વિચારો. એકલું આપી દઉં, એ શાકભાજી જ છે અને તમે બધા એનું શાક ખાધું છે. બટેટું લીલું હોય. લીલી દડી, વિચારો લીલી દડી કઈ હોય? બુદ્ધિ દોડાવો. નહીં, ચાલો. નહીં, કારેલા ગોળ હોય, ગોળ દડી કીધી છે. ગોળ દડી શેની હોય વિચારો? વેરી ગુડ, ક્લેપ કરો જયવીરભાઈ માટે. માંડ જવાબ જડ્યો ભાઈ, નેવાના પાણી મોભે આવી ગયા. એટલે ગોળ દડી કહું તો તમને ખ્યાલ ન આવ્યો ભાઈ? નાની નાની ઓરડીમાં 32 બાવા. વેરી ગુડ, એટલે એ બધા હોશિયાર બની ગયા હો ભાઈ. ચાલો, એક લાકડીની સાંભળો કહાણી. એક લાકડીની સાંભળો કહાણી. તેમાં ભરેલું છે મીઠું પાણી. એટલે કુશને આવડે છે, બોલ તો. હે? કેવું? જાદુઈ સળી ની જેનિસભાઈ. હે? નહીં, ચાલો ઓલા બેન કે ધાર્મી બેન. નહીં, ચાલો કોને આવડે છે બોલો અર્જુનભાઈ. વેરી ગુડ. ચાલો, ભીત જેવો જાડો પાડો, ખાતો કેવળ ઘાસ, બુદ્ધિમાં બહુ તેજસ્વી, વનરાજ ન આવે પાસ. ચાલો કોણ? એક મિનિટ. હે? ગાય. ગાયને તો ભાઈ સિંહ મારી નાખે. વનરાજ એટલે સિંહ. સિંહ એની પાસે નો આવે એમ વાત છે. બોલો ને. અરે વાહ ભાઈ, જો બાલવાટિકા નાડ્યું. ક્લેપ કરી દે બધા. હે? જાડો પાડો, ભીત જેવો ભાઈ, બુદ્ધિશાળી હોય. હાથી હોય ને એને બુદ્ધિ બહુ હોય. ચાલો, બાલવાટિકા વાળાને આવડી ગયું ભાઈ તમારું ખાણું. સરસ.